કલાક બાદ વહેલી સવારે 6 વાગે આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે। આગના કારણે 1000 કરોડના નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। બિલ્ડિંગને કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે અને ફાયરને 12 કલાકનો સમય હજુ પણ લાગશે। તો કુલિંગની કામગીરી કરવામાં હજુ પણ આગામી 12 કલાકનો સમય લાગશે, પરંતુ આગ સંપૂર્ણપણે હાલ કાબૂમાં આવી ગઈ છે। પરંતુ 1000 કરોડનું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે। સુરતના રિંગ રોડ પર લાગેલી શિવશક્તિ માર્કેટની આગ 46 કલાક બાદ કાબૂમાં આવી છે। આમ તો મોડી રાત્રે કાબૂમાં આવ્યા બાદ રહીને ઊભી થતી આગ હવે સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે અને અત્યારે કુલિંગની કામગીરી ચાલી રહી છે। આ કુલિંગની કામગીરી 12 કલાક કરતાં વધુ સમય ચાલે તેવી શક્યતાઓ છે। આખી માર્કેટ બળીને ખાખ થઈ ચૂકી છે। કહી શકાય કે 800 કરતાં વધુ દુકાનો આ કાપડ માર્કેટમાં આવેલી હતી ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ખંડેર થઈ ગયેલી માર્કેટ। ફાયર અધિકારી આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહેવું છે, કયા પ્રકારની આગ હતી, કારણ કે આગ કંટ્રોલમાં આવ્યા બાદ તેઓ અંદર ગયા। ઈશ્વર પટેલ આપણી સાથે છે। ઈશ્વરભાઈ, શું કહેશો, શું નજારો છે અંદરનો? હાલમાં 100% આગ ક્લિયર છે, કંટ્રોલમાં આવી ગઈ છે, પરંતુ હાલમાં 4 થી 5 ટીમને ઉપર મોકલી અને દરેક દુકાનને સર્ચ કરવામાં આવે છે। કદાચ કોઈ જે સાડીઓ બળી ગયેલી છે એના નીચેના ભાગેથી માઇનોર કોઈ આગ રહી ગઈ હોય અને એમાંથી ધુમાડો નીકળતો હોય તો એ પોટલાઓ બધા ઊંચકી અને નાની કોઈ માઇનોર આગ હોય તેને કંટ્રોલ કરવાની કામગીરી ચાલે છે। બાકી 100% આગ બુઝાઈ ગઈ છે અને કોઈ એવી લાગે છે કે કોઈ જગ્યાએ હીટિંગ હોય તો તેને કુલિંગ કરવાની કામગીરી ચાલુ છે। માર્કેટમાં કેટલું નુકસાન કહી શકાય, કારણ કે અંદરનો નજારો જવાય એવી પરિસ્થિતિ નથી। કોઈ દુકાન બાકી રહી હોય એવું આગની ચપેટમાં આવશે? નુકસાન બાબતે એવું છે કે બહારથી હાલમાં જે અમે સર્ચ ઓપરેશન અમારું જે ચાલે છે તેની અંદર બેઝમેન્ટની અંદર અને ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોરમાં ઘણી બધી જે પૂર્વ સાઈડની દુકાનો છે એ બચી જવા પામી છે અને બાકી પાછળના ભાગમાં દુકાનો બળી જવા પામેલ છે। સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રકારે આગ હતી, હજુ કુલિંગની કામગીરી કેટલા કલાક ચાલશે? કુલિંગની કામગીરી ઓલરેડી આગ તો બુઝાઈ ગઈ છે। કુલિંગમાં તો સર્ચ ઓપરેશન ચાલે છે કે જરાક કોઈ માઇનોર ધુમાડો હોય કે હોય તે બુઝાવવાની કામગીરી છે ને તે પર ઓલરેડી કંટ્રોલ થઈ ગઈ છે, પરંતુ સ્ટેન્ડ બાય ટીમ રાખવામાં આવી છે હમણાં હાલમાં। સ્ટ્રક્ચરની હાલત શું? સ્ટ્રક્ચર હમણાં ડેન્જર પોઝિશનમાં છે, એટલે જ્યાં સુધી ઝોનવાળા તરફથી કોઈ સક્સેસબિલિટીનું સર્ટિફિકેટ ના મળે ત્યાં સુધી એન્ટ્રી હમણાં નો એન્ટ્રી કરવામાં આવી છે। બિલકુલ, આ હતા ઈશ્વર પટેલ। તેમનું સીધું કહેવું છે કે આગ કંટ્રોલમાં આવી ગઈ છે। એક દુકાનોના શટર ખોલીને ઓપરેશન કરવામાં આવી રહ્યું છે કે કશે આગ રહી નથી। હું દ્રશ્ય ફરી એક વખત બતાવવા માંગીશ કે આ કાપડ માર્કેટ દિવાળી હોય કે કોઈ પણ તહેવાર હોય, મોટા પ્રમાણમાં દેશભરમાં અહીંથી કપડું જતું હોય છે, ત્યારે જે હાલત છે કહી શકાય કે મોટાભાગની દુકાનો બળીને ખાક થઈ ચૂકી છે। લાખો નહીં પણ કરોડો લીટર પાણીનો મારો કરીને આગ પર કંટ્રોલ કરવામાં આવ્યો છે। 500 થી 1000 કરોડના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે સ્ટ્રક્ચર અત્યારે ડેન્જર લેવલ પર છે। અધિકારીઓ આવ્યા બાદ ચેક કર્યા બાદ જ અંદર પ્રવેશ થશે, પણ હાલ જીવના જોખમે ફાયરના અધિકારીઓ અંદર પહોંચી રહ્યા છે। હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે આ દુકાન છે અને આ દુકાનમાં રહેલો કાપડનો જથ્થો દેખાઈ રહ્યો છે કે અત્યારે આ કાપડ કશું જ કામ લાગે એવું નથી, કારણ કે એક બાજુ આગ લાગી હતી, બીજી બાજુ પાણીના મારાને લઈને ટોટલ માલ મોટા પ્રમાણમાં નુકસાન છે। ત્યારે ચોક્કસ 46 કલાક બાદ આગ કાબૂમાં આવી છે। 12 કલાક સુધી હજુ પણ કહી શકાય કે આ માર્કેટમાં એક દુકાનના શટર ખોલી ઓપરેશન ચાલશે અને ત્યારબાદ સ્ટ્રક્ચરનો રિપોર્ટ આવ્યા બાદ બિલ્ડિંગમાં પ્રવેશ કરવામાં આવશે। જોકે વેપારીઓ દ્વારા આજે પણ આ વિસ્તારની 57 જેટલી માર્કેટોમાં વેપારીઓને આવવાની છૂટ છે, પણ વેપાર ધંધા માટે વાહનોને આવવા માટે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો આજે પણ આસપાસની દુકાનો બંધ રહેશે અને 57 દુકાનોમાં આજે પણ મોટા પ્રમાણમાં કામ બંધ રહેશે। ફાયરની ગાડીઓને તકલીફ ન પડે તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। સામાનની લેવડ દેવડ માટે વાહન વ્યવહાર આજે બંધ રહેશે, જો કે વેપારીઓ ઓફિસે આવી શકશે। फरवरी सूरत के कपड़ा बाजार में जो पुराने जो 55 मार्केट जो कल बताया तो वो एरिया कमेला से लेके मीठी खाड़ी तक और उधर सालासर गेट से होते हुए हमें पूरा एरिया महावीर मार्केट से अनुपम मार्केट ये पूरा एरिया, इसके अंदर भारी माल, छोटे टेम्पो, सबकी माल की आवाजाही पूर्ण रूप से बंद रहेगी। आप सब लोग अपने 2 व्हीलर से 4 व्हीलर से आके अपने मार्केट में पार्क करें, आप आ जा सकते हैं।
पुनः मैं आपको बताऊं कि माल की आवाजाही इस जोन में कमेला और सालासर जोन में पूर्ण रूप से बंद रहेगी, जो कल पचपन मार्केट बताए थे। સુરતમાં હવે જિંદગીની કમાણી આગમાં સમાણી. આગમાં વેપારીઓની સ્થિતિ કપરી બની ગઈ છે. વેપારીઓએ રડતા રડતા પોતાની વેદના વર્ણવી છે. સુરતના શિવશક્તિ કાપડ માર્કેટમાં લાગેલી ભીષણ આગની ઘટના બાદ વેપારીઓના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. વેપારીઓની આંખમાં આંસુ સરી પડ્યા છે. વેપારીઓ રડીને કહી રહ્યા છે કે તેઓ અગાઉ કરોડપતિ હતા, હવે રોડપતિ થઈ ગયા છે. એટલું જ નહીં, વેપારીઓ ત્યાં સુધી કહી રહ્યા છે કે આ નુકસાનીનો અંદાજ પણ લગાવી શકાય એટલું નુકસાન થયું છે, કારણ કે લગ્નની સિઝન હોવાથી મોટા પાયે દુકાનોમાં સામાન તૈયાર કરેલો પડ્યો હતો. ઓછામાં ઓછો જોઈએ તો નાનામાં નાની દુકાનમાં પણ 20 લાખથી વધુનો સામાન હતો તેવું વેપારીઓ કહી રહ્યા છે. मैं तमिलनाडु से आया हूँ सर। क्या मांगे स्टॉक होगा? पूरा है सर 1 करोड़ के आसपास में। सरकार से क्या मांगे? कितनी दुकानें अंदर आसपास में अभी 800 के प्लस का दुकान है। सबका हाल क्या है क्या समझ में नहीं आ रहा सर। सरकार से क्या मांग कर रहे हो आप? सरकार लोगों ने अभी पूरा व्यवस्थित तो पूरा तो देख लिया है। आप लोगों ने तो मीडिया के तरफ से तो पूरा तो बता दिया है। अभी सरकार लोगों ने क्या करेगा उन लोगों ने देखना है। व्यापार लोगों का तो हम तो बाहर देश से दूसरे देश से भी आके इधर काम करने के लिए हम आया। अभी इधर का गवर्नमेंट क्या सपोर्ट करेगा क्या हम देखना पड़ेगा। કરોડપતિ હતા, આજ રોડપતિ છે. કેટલો માલ હશે તમામ દુકાનોની અંદર માલ હતો? અત્યારે સિઝન ને બધું સિઝન છે એટલે બધું લોકો રેડી કરીને મૂકેલો હતો. બી આપણી સિઝન થાય આ હિસાબે માલ મોટી સંખ્યામાં સ્ટોક હતો, એનો અંદાજ नहीं लगाई सकता. कुछ भी अंदाज नहीं लगा सकते हैं कितना नुकसान होगा, क्योंकि अंदर किसकी उगरानी नहीं आई है बाहर, तो उगरानी का वो कैसे अंदाज लगाएगा? किसको पता चला कितने आने वाली कितने आने वाली? हर दुकान के अंदर 10-20 लाख का स्टॉक होता ही है कम से कम. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગનો મામલો, ત્યારે સુરત મનપાની સામે બેદરકારી સામે આવી છે અને કોન્ટ્રાક્ટ કર્મીઓને સેફટી વગર કામગીરીમાં જોડ્યા હતા. કામદારોને સેફટીના નામે માત્ર હેલ્મેટ આપવામાં આવ્યું હતું. પગમાં કોઈ પ્રકારના સેફટી શૂઝ પણ